તો મિત્રો 100 રૂપિયા દઈને જીતી લીધા 1000 રૂપિયા. તો બનાવી રહીજો બ્લોગમાં. તો હેલો મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા ખુશી થશો. તો આજે આપણે જવાનું છે ભૂરખ્યા હનુમાનદાનો જે સાંજે મેળો છે ત્યાં જવાનું છે. તો બનાવી રહીજો બ્લોગમાં. તો અમે અમારા મિત્રએ ગાડી લઈને જઈ રહ્યા છે, પણ અંધારું છે તો તમને દેખાશે નહીં. તો જો આ ડસાનો ગેડા આવી ગયો છે તો કરી નાખે મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ભૂરખ્યા હનુમાનદાનું મંદિરે. તો જો રાતનો નજારો ખૂબ જ પબ્લિક છે અને સગડોળનો માહોલ મસ્તીનો છે ને ગોલા બોલા મસ્તીનો. તો અહીંયા લટકાવવાનું પણ છે. 100 રૂપિયા દઈને લટકાવો 2 મિનિટ અને જીતો 1000 રૂપિયા. તો આપણે એમાં પણ લટકાવવાનું છે. તો જો અહીંયા બધા લટકાય છે તો આપણે પહેલાં થોડોક મેળો ફરી લઈએ, શું છે અને કેવો સગડોળ ને એવું છે બધું જોઈએ અને પછી અહીંયા લટકાવા આવી મિત્રો. તો અમે જો મેળો ફરવા અંદર ગયા અને જો મસ્તીનો સીન હતો. બધા નાના છોકરાઓની રેલગાડી કૂદવાનું ને એવું અને મસ્ત બધું ખાવા બાવાનું પણ હતું. તો આપણે હવે એમાં જીતીને 1000 રૂપિયા જીતી જાય ને એટલે એમાંથી જ મેળો કરવાનો છે. તો આ ફ્રેન્ડને આપણે લટકાડી દીધો છે જુઓ 100 રૂપિયા દઈને. તો આ ફ્રેન્ડ્સ હવે જીતવામાં જ છે, 2 મિનિટ પૂરી થઈ જવામાં જ છે એટલે આપણે 1000 રૂપિયા લઈ લેવાના છે મિત્રો. તો ફાઇનલી 2 મિનિટ પૂરી થવામાં હતી અને જીતી ગયા હતા અમે પછી 1000 રૂપિયા. તો એને 1000 રૂપિયા લઈને ખૂબ જ મેળામાં આપણે મોજ માણવાની છે. પાછળથી આપણો ફ્રેન્ડ કહે છે હાલો જીતવામાં છે, આ બધા પણ છે, બીજો મોકો લીધો ને ફરીથી. તા તો પછી આપણો ફ્રેન્ડ જીતી ગયો અને સમજો ખૂબ જ બધા આનંદ કર્યો. આ બધામાં પછી બેઠા સગડોળમાં અને બધે માહોલ બહુ મજા આવી ગઈ અને ખૂબ ખાધું ગોળો પાણીપુરી. મારા મેળામાં મફતની મજા માણી હો ભાઈ, મફતની મજા. 100 રૂપિયા દઈને 1000 રૂપિયા જીત્યા અને પછી આમ જો બધા સગડોળમાં બેઠા, ગોળો ખાધો, ખૂબ જ મજા આવી ગઈ. તો બધાએ ગોળો ખાધો અને જો આખા મેળામાં ફર્યા. પછી અહીંયા બધી જોયું મસ્ત નજારો હતો. તો આપણે કીધું હવે એવું લાગે તો આપણે મેળો ફરતા દર્શન કરીએ એવી અને પછી રાતની આરતીનો લાભ લઈએ મિત્રો. તો અમે દર્શન કરતા અને આ મેળો ફરતા બધી બાજુ જોઈને મંદિર બાજુ જવા નીકળી ગયા અમે. તો જો મિત્રો આ બધા ખૂબ જ ઘણું પબ્લિક હતું અને થોડુંક અંધારું હતું એટલે દેખાતું નહોતું, અંજવાળું પણ હતું અને પબ્લિક હતું પણ મેળામાં બહુ મોટા માણસોનું નહોતું, નાના બધા બાળકોનું જ હતું સગડોળ ને એવું. અને અહીંયા હનુમાન દાદાના મંદિરે અમે પહોંચી ગયા હતા. ત્યાં પણ ઘણો શણગાર કરેલો છે, જો મંડપને એવું નાખ્યું છે મિત્રો. તો જો હવે ફાઇનલી પહોંચી ગયા છે આપણે હનુમાન દાદાના મંદિરે. તો હવે આપણે અહીંયા દર્શન કરીએ અને તમને દર્શન કરાવી. તો જો લાઇટ ને એવું મસ્તીનો બધે શણગાર કર્યો છે. તો આપણે અંદરની સાઈડ જઈએ જો. તો આવી રીતના હનુમાનદાના જયંતિ છે તો બધે શણગાર કરેલો છે. તો આપણે જોવા જઈએ અને જો મસ્તીની બધી લાઈન છે અને હમણાં આપણે જઈને તમને એસી દેખાડીએ જો મિત્રો. હા મિત્રો, કેવો ઠંડો પણ આવી રહ્યો છે, ખૂબ મજા આવી ગઈ. તો અમે ચાલતા ગયા અને આવી એસીનો આનંદ પણ લેતા ગયા. પાછી એસી આવી મિત્રો. હા જો મિત્રો, ખૂબ ઠંડો પવન અને એસી સાથે જો મસ્તીનો શણગાર કર્યો તો ને ઉપર પેકિંગ છે અહીંયા, નકર અહીંથી તમને મસ્તીનો દેખાય મંદિર પણ. તો હવે આપણે ત્યાં જવાનું છે. પાછો એક એસી આવે છે મિત્રો, અહીંયા પંખાની હવા ખાધી અને જો મિત્રો હા ખૂબ મજા આવી ગઈ. તો પછી અંદર ગયા અને અંદર તો ગરદી ને એવું હોય તો ફોટો પાડવાનું બનાવે તો અમે અહીંથી જ વિડીયો ઉતારી લીધો અને દર્શન કરીને પછી તરત અમે બહાર ગયા હતા. પછી મેં કીધું આપણે રાતનું આપણે છે ને લઈને જઈશું આરતી, ત્યાં સુધી આપણે મેળો ને એવું ફરીએ મિત્રો. તો પછી અમે દર્શન કરી 1-2 ફોટો પાડીને ઘડીક અહીંયા બેસીને પછી અમે પાછા બહાર જેવા નીકળી ગયા. અને જો અહીંયા આપણે 1000 રૂપિયા જીતી ગયા હતા. તો પાણીપુરી, ગોળા અને અમદા બધાનું ખૂબ જ મિત્રો ખાધું પણ ખૂબ જ આનંદ કર્યો. 1000 રૂપિયા આ તો બહુ દાસ કાઢે. તો પછી રાતની આરતીનો લાભ લીધો મિત્રો. 12:30 હનુમાનદાની આરતી કરી, દર્શન કર્યા. તમે પણ દર્શન કરી લો અને કમેન્ટમાં જય હનુમાનદા લખતા લેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો. હનુમાનદાની આરતી પૂરી થતાં જ પછી હું અને અમારા ફ્રેન્ડ્સ બધા ઘર જવા પછી નીકળી ગયા હતા, કેમ કે પછી તો બધી વસ્તુ સંકેલા ગઈ હતી. તો મળશું નવા બ્લોગમાં. જય મહાકાલ.